સુરત ઉત્તરાયણ વિસ્તારમાંથી આરોગ્ય અને ફૂડ વિભાગે 582 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો, જ્યારે ઉત્તરાયણ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ જપ્ત લીધો હતો। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી ઘી ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે 582 લીટર ઘીનો જથ્થો સીઝ કરી 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ટાટા ડેરી પ્રોડક્ટ નામથી ચાલતી સંસ્થા શ્રી સહજાનંદ ગાય ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘીના નામે શુદ્ધ ઘી કહી લોકોને પધરાવતા હતા અને સ્થળ પરથી 582 લીટર શંકાસ્પદ નકલી ઘી સહિત મશીનરી પાંતેલા ડબ્બાનો જથ્થો કબજે લેવાયો હતો, જ્યારે વેજીટેબલ ઓઇલનું ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હતા। ઉત્તરાયણ સ્થિત રંગોલી ચોકડી નજીક આવેલા અવસર પ્લાઝામાં પોલીસ અને પાલિકાએ છાપો માર્યો હતો, જેમાં 106 અને 107 નંબરની દુકાનમાં શંકાસ્પદ નકલી ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું। સુરત પાલિકાના આરોગ્ય વિભાગે ઘીના નમૂના લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા, જ્યારે ઉત્તરાયણ પોલીસે ફરિયાદ દાખલ કરી નિહાર ભરતભાઈ માલવિયા સમગ્ર ફેક્ટરી ચલાવતા હોવાનું બહાર આવતા કાર્યવાહી કરી હતી। જ્યારે રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અને પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વિગત પણ જણાવી હતી। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ગત રોજ અમને માહિતી મળેલ કે દુકાન નંબર 106 108 અવસર પ્લાઝા, ઉમરા વિલેન્જા રોડ, વિલેન્જા, સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ગાયના ઘીનું શંકાસ્પદ ઉત્પાદન થઈ રહેલ છે। તેથી અમો અને ઉત્તરાયણ પોલીસે સાથે રેડ પાડી અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયના ઘીના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। તેમજ ત્યાં શંકાસ્પદ 582 કિલો જેટલો જથ્થો મળી આવેલ, જે જથ્થો સીઝ કરવામાં આવેલ છે। આ લોકો ગાયના ઘીમાં વેજીટેબલ ઓઇલ, સોયાબીન ઓઇલ વગેરેની ભેળસેળ કરતા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે। આ લોકો 2-3 મહિનાથી આ વેપાર ચાલુ કરતા હતા। એ લોકો 620 રૂપિયા પર કિલોના ભાવે વેચાણ કરતા હતા અને તેમના ડિસ્ટ્રીબ્યુટરને રિટેલ માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા। આ તમામ લોકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।